કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા મસ્ત મજાના બ્લોગમાં. ને સવારમાં ભાઈ અગાસી ઉપર આવી ગયા ને કબૂતર મારે છે, અહીંયા કબૂતર બધા પૂરા છે. અને ભાઈ એક વસ્તુ તમને બતાવું તો કે આ માદી છે ને ત્યાં ઈંડા દીધા, આમાં ઈંડા દીધા ભાઈ દબાની અંદર તો એક છે ને બીજું છે આમાંથી કેવા બચ્ચા થાય તો આમાંથી છે. સમજો આ જંગલી બેઠું છે, જંગલીને બચ્ચા એક બીજીમાં થવા જોઈએ. અને અત્યારે એક બે કબૂતર છે કાઢી બારે અને ઉડાડવા છે, આપણે ઉડાડીએ. હાલો તો જો કે ત્રણ કબૂતર કાઢ્યા આપણે, એક ઉડાડી દીધો છે, બે હાથમાં છે આમને ઉડાડી દીધા. જો ભાઈ જોરદાર ઉડે છે ભાઈ, તને કબૂતર એક નંબર ઉડે છે. જોઈ કેટલી ઘડી ઉડે છે. પવન બહુ છે હજી, જો બહુ એટલે બહુ પવન છે. બેક થઈ જાય ને તો વાંધો નહીં, તો ઉડા રાખશે, બાકી તો ઉતરી જાય. હવે એમ તો ઉડવાવાળા છે. અને હજી એક આમાં જીરો છે, એને કાઢી બોર્ડર વાળો છે એ જો હવે ઉડાડું ના ઉડાડું. કારણ આજે તો બોર્ડર વાળાને ઉડાડી એ જોરદાર ઉડે. પેલા આમાંથી જીરાને એકને કાઢી આપણે. જો કે જીરાનું બચ્ચું શાનદાર છે ભાઈ, એક નંબર ક્વોલિટીનું બચ્ચું છે. તો આ બેઠું જો જીરાનું બચ્ચું. એક જ મિનિટ હોય પેલા જીરાને કાઢી દો. જા આપણો જીરો આ બાજુના હાથમાંથી આવી ગયો ભાઈ બચીને. ઉની હારવાર જ ઉડે અને હાંજે એકલો ઉડતો જો ઓલા બે એનાથી વધારે ઉડે. બહુ શાનદાર છે ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે. અહીંયા ઉમર પૂરો છે, આ પેટીમાં અહીંયા ઉમર પૂરો છે. જો ઉમરની બેઠો છે. આ બાજુ વાળાનું છે, બીજા કબૂતર છે ઘણા બધા. એને હવે ઉડાડવા નથી. કેટલા ઘણા 4 કબૂતર છે, 4 કબૂતર ભલે થોડીક વાર ઉડે. ફોન બહુ છે ભાઈ, નહીં ઉડે લાગતું નહીં મને. બહુ એટલે બહુ પવન છે. પવનના કબૂતરને ઉડવામાં તકલીફ થાય ભાઈ, ઉડી જ નથી શકતા. સ્પીડમાં ઉડવું પડે. જોઈ કેટલી ઘડી ઉડે છે, નકર તો ઉડ્યા રાખે. તો ધીમે ધીમે ઊંચા ચડતા જાય છે બધા. ભેગા થઈ ગયા ને ચારે ચારે એકારે. જો હવે ભેગા થઈ ગયા, હવે ચડી ગયા. ભેગા ને ભેગા ઉડ્યા રાખશે ને તો ઉતરવાનું નામ જ નહીં ગયા. શાનદાર ઉડે છે જો હવે. તો ભાઈ અંદર જે કબૂતર છે એ કબૂતરના થઈને આપણે ખાવા પીવાનું નાખી દઈએ. ને ઓલા કબૂતર ઉડે છે ઉઠી જવા દો. અને બાકી અંદરના જે કબૂતર છે એને બધાને આપણે ખાવા પીવાનું નાખી દઈએ, પાણી બાણી મૂકી દઈએ. અને બચ્ચા છે એટલે તકલીફ ના થવી જોઈએ કાંઈ, એટલે આપણે એ કરી પહેલાં કબૂતરને ખવડાવી દઈએ રાયલી અંદરને. આ બહારવાળા એ કબૂતરને આપણે કાઢી નાખ્યા. જો કે બોર્ડરવાળો આપણે ઉડાડ્યો હતો અને ભાઈ પવન બહુ છે એટલે ઉઠશે જ નહીં. હવે ઉતરી જવા દેવા છે આપણે. હવે એક બચ્ચું બેઠું છે અને આપણે બચ્ચું જીલિયાનું છે. એ બધું લાલીઓ છે ને જે આગળથી આપણે લાલીઓ જે ઉડાડવા છે ને એનું બચ્ચું છે, પણ આપણે ટ્રાન્સફર કરીને અને આના ઈંડા હતા, આના ઈંડા ફેલ થઈ ગયા હતા. એ બચ્ચું પછી આમાં મૂકી દીધું આપણે. ઉમાં જે બચ્ચું હતું એ મરી ગયું ને આમાં બચ્ચું રહી ગયું. બહુ શાનદાર બચ્ચું છે. જો તમને બતાવું બહાર કાઢીને. તો અંદર જે ઉભા રહ્યો પેલા હું બચ્ચાને બહાર કાઢી લઉં. જો કેટલું શાનદાર બચ્ચું છે ભાઈ, બહુ શાનદાર બચ્ચું છે ભાઈ. તો એની હાઈટ બોડી જોવો ખાલી. કાંઈ ઘટે જ નહીં હવે બચ્ચામાં. બહુ મસ્ત બચ્ચું છે. હાઈટી બોડી જોવો, એક નંબર બચ્ચું છે. હજી નાનું છે.
બહુ શાનદાર બચ્ચું હવે. આ બચ્ચું બહુ શાનદાર છે. તમને બતાવું તમને આ બેમાંથી કયું બચ્ચું ગમ્યું કહેજો. બે શાનદાર બચ્ચા છે ભાઈ. કોમેન્ટ કરજો ભાઈ તમને બેમાં આ બેમાંથી કયું બચ્ચું ગમે છે. બે બહુ મસ્ત છે. બધા કબૂતર ઉતરી ગયા છે. પાણી મૂકી દીધું, બધું ખાવા પીવાનું મૂકી દીધું. મારે હવે ખાવા પીવાનું દઈ દઈએ ને ભાઈ સાંજ સુધી ખુલ્લા રહેવા દેવા છે. અને આને સાંજે આવી અલી કેવો કરી ગઈ અંદર મૂકા વેરા સીધો અંદર કરી આ તો હા અહીંયા ડબ્બામાં દીધું જવા બધું અહીંયા ભાઈ સાંજનો સમય છે ને અગાસી ઉપર આપણે આવી ગયા જાય જો કે બધા લીધા છે અહીંયા અને કૂતરા ઉઠતું હતું એ ઉતરી જાય છે પછી અંદર કોઈડા છે બધાને ખાવા પીવા નાખી દીધું ખાઈ પી લીધું હરો અહીંયા આટા મારે છે ઉમરવા છે ત્યાં બીજો હરો છે આપણો બચ્ચા છે અહીંયા બધા આટા મારે છે અને અહીંયા આપણા નવા મહેમાન અહીંયા આવે છે જો આ બેઠા હતા તો પછી સારંગપુરી ક્યાં ગયો આપણે સારંગપુરી જો આ બેઠો છે એની માથી આપણે આજે આ બાકી એક નંબર જોડી આપણે કરી છે અને બચ્ચા ભાઈ શાનદાર થવાના છે ભાઈ આ નર એમનો છે અને માદી ઓલી છે અને બાકી એનો નર ઓલો કાઢી આંખનો તો આપણે ઉડાડ્યો તો એ નર ઉડી છે આ જોડી શાનદાર છે અત્યારે આપણે આગળ હંધાય કબૂતર શાનદાર જ છે એ કંઈમાં કાંઈ કરશે નહીં ભાઈ જો ઉપર છે જીરીઓ લાલીઓ મારાવાળા બુટરવાળો એ આ બધું છે અહીંયા બધું છે આ બચ્ચા થોડાક રિકવર થઈ ગયા એક બચ્ચાના આંખ ઓલું આપણે સારંગપુરીનું બચ્યું છે આ માદી કેવી છે કોમેન્ટ કરજો ભાઈ પછી આ આપણે સારંગપુરીની માદીનું બચ્યું છે અત્યારે પાઈ જોડી હતી થઈ ગઈ આ બહુ શાનદાર છે એનો નર છે હરો આખો ભૂરા કલરનો છે ને એ જાળી આ નર એનો છે જો અહીંયા બી બાજુ બહાર નીકળો એ બાધામાં હાલે તને ઉડાડવા અહીં માર માઈને ભાઈ ચા રાખી દેજો ગુલાટ ના મારે ભાઈ ગુલાટ તો મારે તો ભાઈ ગુલાટ બાજ બતાવું તમને ચાલજો ગુલાટની વાત આવી ને ગુલાટ બાજ બતાવું જો કેમ બાકી છે જો હજી પર આવું કેમ બાકી ગુલાટ મારે જો ભાગ કરી ગયો ભાઈ ઘરમાં સીધો ઘરમાં કરી ગયા જો કેવી ગુલાટ મારે છે એક નંબર ગુલાટ મારે છે ભાઈ જો આ બચ્ચું કોમેન્ટ કરજો બચ્ચા કેવા છે આપણી આગળ